નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં વિષય છે ગણિત। તું મારો ગુણક અને હું તારો અવયવ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડશે ત્યાં તમારે મારો વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાનો જવાબ આપવાનો છે। તો અહીંયા પહેલામાં આવશે બી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં સી, પાંચમામાં એ। ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવવાનું છે। તો પહેલું ખરું, બીજું ખોટું અને ત્રીજું ખરું છે, ચોથું ખરું અને પાંચમું ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે, નીચેની ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં 3, બીજામાં 1, ત્રીજામાં 15 અને ચોથામાં 18 આવશે। ત્યારબાદ પ્રશ્ન 4 છે, નીચેના દાખલા સૂચના મુજબ ગણવાના છે। તો 5ના ગુણક જણાવવાના છે। તો 5ના ગુણક વિદ્યાર્થી મિત્રો 8, 16, 24, 32 અને 40। ત્યારબાદ 13ના ગુણક 13, 26, 39, 52 અને 65। 17ના ગુણક આવશે 17, 34, 51, 68 અને 85। 18ના ગુણક છે 18, 36, 54, 72 અને 90 આવશે। ત્યારબાદ 5નો 5, 10, 15, 20 અને 25 આવશે। ત્યારબાદ પ્રશ્ન આગળ છે, બીજા નંબરનો નીચેની સંખ્યાઓના 3 સામાન્ય ગુણક શોધવાના છે। તો 5 અને 2 અને 5ના 10, 20 અને 30, 7 અને 3ના 24, 21, 42 અને 63, 3 અને 6ના 6, 12, 18, 4 અને 8ના 8, 16, 24 અને 5માં 2 અને 3ના 6, 12 અને 18 આવશે। ત્યારબાદ પ્રશ્ન 3, નીચેની સંખ્યાના અવયવ જણાવો। તો અહીંયા 35ના છે 1, 5, 7 અને 35, 50ના છે 1, 2, 5, 10, 25 અને 50। ત્યારબાદ 2 અને 10નો અવયવ, 4 નંબરમાં ખરું અને 5 નંબરમાં ખોટું આવશે। ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 3 નંબરે છે 54ના, તો કે 1, 2, 3, 6, 9, 18, 27 અને 54। 86ના 1, 2, 43 અને 86। ત્યારબાદ આગળના આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો। ત્યારબાદ 9 નંબર છે અને 10 નંબર છે, જેના 90 અને 46ના પણ છે। ત્યારબાદ સામાન્ય અવયવ જણાવો। તો 10 અને 20ના આમ જોઈએ તો સામાન્ય અવયવો નીચે દર્શાવેલા છે વિદ્યાર્થી મિત્રો। બીજું છે તેમાં 16 અને 18ના, ત્રીજાના 35 અને 49ના, 4માં 9 અને 63ના અને 5માં 5 અને 95ના અહીંયા દર્શાવવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, વ્યવહારિક કોયડા દાખલા ગણવાના છે। તો અહીંયા આપેલા વર્તુળમાં 10, 15, 24ના અવયવો લખો ને તે પૈકી સામાન્ય અવયવ લખવાના છે। તો અહીંયા 10, 15 અને 24ના અવયવો લખવામાં આવ્યા છે અને તેમના સામાન્ય અવયવો પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે। ત્યારબાદ બીજા નંબરે આપેલ વર્તુળમાં 15, 27, 45ના અવયવો લખવાના છે। તો તે પણ અહીંયા લખીને દર્શાવેલા છે। ત્યારબાદ 3 નંબરે છે, 3 ઘંટડીઓનો અનુક્રમે 6, 10, 9 સેકન્ડના અંતરે અવાજ કરે છે। તો ત્રણેય ઘંટડીનું એકસાથે શરૂ કરતા આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણેય ઘંટડીઓ એકસાથે અવાજ કરશે? તો 1 મિનિટ અને 30 સેકન્ડ બાદ કરશે। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે, તેનો પણ અહીંયા વર્તુળ અને ત્રિકોણ આવતી સંખ્યાઓ 15 અને 30 છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરે છે, આપેલ વર્તુળમાં 15, 27, 45ના અવયવો, તો અહીંયા તે પણ દર્શાવવામાં આવ્યા છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। હજી સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। આવજો।